વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો પાછા જો નળન ભોજાઈ આવી ગયા કિચનમાં. પેલા તો કૃષ્ણ તને એમ કહી દો, બધા એમ કીધું છે તમે ઇન્ડિયા જાઓ તો કૃષ્ણને કહેજો અહીંથી વિડીયો ઉતારી મોકલે. કૃષ્ણને આશીષને બેયને કેવું પડશે. ભગવાનના એના ઉતારીને મોકલાય ને. અને આજ વરસાદ છે બહાર એટલે આપણે ઘરે ફૂલ વરસાદ રહ્યો. આજ આખો દિવસ વરસાદ રહ્યો. ઘરમાં બને છે ગરમા ગરમ દાળ ઢોકળી સાથે ભાત અને આપણી ભાખરી તો એઝ યુઝ્યુઅલ રહેજ. કુકર ભરીને દાળ ઢોકળી બનાવવાની છે એટલે ભાખરી ચોળીને ખાવી, ભાખરી ચોળીને ખાવાની, બટકે ખાવી બટકે, એવું છે. અમે લંચમાં મામી ફ્રેન્કી ભરી દીધા હતા. મજા આવી ગઈ છે. બહુ મસ્ત હતી. આવે જ ને, એમાં ક્યાં વાંધો છે. હું વિચાર કરતી આવું ગાડીમાં છોકરા હું બનાવી દઉં ઘરે આવીને લાઈક પેન્ટિંગ બનાવી દઉં. હું આશીષને કહું મેં સેન્ડવિચ તો નથી કરેલી એમ. આપણે હુતા હોય ને આળો બાળો ચડતી હોય બનાવી દઈએ. તળેલાની તાર વાસ આવતી હતી તો પુડલાય કરેલા છે નહીં, કારણ કે લોઢી ઉટકવામાં નહોતી. પણ મેં કીધું હવે ખબર નહીં, વાસ આવતી હતી ઉપર આવતી હતી તળેલાની. આમ વાસ તો ન કે સ્મેલ જ કેવાય હારી આવતી હતી. એટલે મસ્ત બેને મેં એક પીસ સાખ્યો તમે હારી દીધી છે ને તો છોકરા બે માન્યા હું બનાવી દઉં. એ હારી જ લાગે, કેચઅપ ને એવું બધું ઓલું નાખેલું હોય ને એટલે. છોકરા એમ ગ્રીન ચટણી નું ન હોય ને એટલે મેં હાલશે ગ્રીન ચટણી કઈ ન ખવારમાં કેમ મશીન ઘોર ઘોર કરવું. કેચઅપ આવી જાય ને એટલે છોકરાને બધું આવી ગયું. ભાખરીમાં કેચઅપ લગાડીને આપી દે ને તો શાક માંગે એવાય નથી. છોકરા એવા છે. પણ આ તો આપણે એટલું થોડુંક રાખવી છે ને એટલે અડવા નથી દેતા ને. તમે કેચઅપ હારે ન કાઢ્યું એક તો ઓલામ નાખ્યો છે. કેટલો કેચઅપ થાય? કેચઅપ તો આપવાનું જ નહીં. બા આવ્યા તો બહુ મજા આવી ગયા. પછી બા ને એકવાર ના પડી ને, બા તો આમ જેમાં હોય ને કેચઅપ, જેમાં હોય એમાં કેચઅપ. મેં કઈ કેચઅપ ઈ કે તમારે ત્યાં હારો હોય ને, મેં તમારે કઈ નથી ઘરે બનાવતા. મેં કીધું ખાધા કરવાનું એમ. ઈ કઈક નાખતા તો હોય ને, મેં કીધું એમાં કેચઅપ હારો રહે. તમે ઘરે ટમેટા નો કરી દો. મારું તો એટલું ધ્યાન રહે. આપણે તો રાખી આ મોટા થઈને રહે. પછી તો બાય હું ખાને આપણને ન ખબર હોય ને કા દેવાનું મોઢું કોમેન્ટ તો બહુ સરસ છે તાર પપ્પાની. કાલે આપણે કીધું હતું ને ખમણ લાવવાના એમ. સરનામું એડ્રેસ આપ્યું છે, મહિધરપુરા મળે છે ને. એકે કીધું છે જેમાં જાવ ત્યારે કેજો, બગડતા નથી. આશીષભાઈ હટો આપી જાવ. તો પ્રોપર એડ્રેસ હોય ને તો આપણને ખબર પડે. ગેરંટી હોય આટલા કલાક ખમણ હારા રહી છે એમ. ઇન્ડિયા કાયા ઇન્ડિયાથી અહીંયા લાવવાના. ડેડી ખમણ ખાવા છે. ઓકે. ડેડી ને ઇન્ડિયાના ખમણ લાવવા છે. તમે પાર્સલ કરજો અમારા માટે. થોડા હારા રે. ઈ તો મેન વાંધો છે. પણ આ અંકલ નથી બનાવી દેતા ઓલા મુનિ અંકલ બનાવ, પણ લંડન જવું પડે ને ઠેક. હા, મુનિ અંકલ તો બનાવી જ દે છે. એના ખમણ સેમ ઇન્ડિયાના ટેસ્ટ હતો. એનો ખમણનો ટેસ્ટ એમ નાન છે. ઓ ઘરે બનાવેલું નાન છે. ઢોકળી છે, ચણાના લોટની ઢોકળી બનાવી હોય. પેલા એવું કરતા ચણાના લોટની રોટલી વણીને એના જ કટકા. હવે ઈ કાચું લાગે ને બાયું. હવે આવું શીખ્યું છે. આ મને સગુણા આંટી આવ્યા ને એને શીખવાડ્યું હતું. ઓકે. મને જો નાન હતું. રોટલી ચડી જાય પછી આને આગળ દાળ બાળ વઘારીને ઢોકળી છે ચણાની. પેલા કેવા આપણે ચણાના લોટને એમનો દાળમાં એમનો ચડવા દેતા. એમને રોટલી હોય, રોટલીના કાચા જ કટકા કરી નાખવાનું. હવે આવું પણ આ સારું અને ફટાફટ થઈ જાય. ઓલું તાર ઢોકળી ચડે નહીં ત્યાં સુધી દાળ ઉકળવાઈ દેવી પડે. આ સગુણા આવી ત્યારે એને શીખવાડ્યું ને. હમણાં મમ્મી હતા તે કર્યું. સગુણા આવી તે મેં એમ નહીં કે ના રે ના, તાર ફટાફટ થઈ જાય. પછી આ તરત પાછા પોહી જાય દાળમાં. ટાઈમ નો એને આપણે કરવાનું થયું ને ત્યાં ઉતાવળમાં સારું પડે. આપણે એક બાજુ દાળ ને બફાનું થાય ને ત્યાં થઈ જાય સરસ.
નિર્વા આ લોઢી છે ને તારી મમ્મી તું રોટલી શીખ ને એટલે લાવ્યા છે તો કેદી શીખાય? એટલે તું કેદી શીખવાની છે એમ કે મને હું આપણે આથા વગરની છે, મને ને મામીને તો આથા વગરની લોટી ખાવે છે. આવું સ્પેશિયલ તારી માટે લાવી હતી ઇન્ડિયાથી. નિર્વા શીખે તે નિર્વાને તો શું કહેવાય કે એવી ફાવે નહીં તો આપણે આથાવાળી લેતા જઈએ. તારી માટે સ્પેશિયલ લાવ્યા છે. શીખે. સરખું મોટું તો શીખી જાય ને નિર્વા. હે નિરુ? હવે તો વળી થવા માંડીશ તૈયાર ને આથે મોટી થાય છોકરી. બોલો આ છે ખબર પડે. અને મારો પણ પપ્પાએ તેથી ફોટો મૂક્યો તો સ્ટેટસમાં. મારે નથી. પપ્પા કાઢી નાખો. બહુ હારા લાગતા હતા ને? પણ ઈ ફોટો મારો હારો જ છે. બહુ હારા લાગતા. નાનપણનો ફોટો મારા પપ્પાએ સ્ટેટસમાં મૂક્યો મારો ને લખ્યું મારા પાસે એક ફોટો લઈ ગયો બોલો મારા નાનપણનો. જલ્દી આવો ઇન્ડિયા. મેં કીધું લે આટલી બધી યાદ કરે છે મને. મને એમ થાય હું કેવી લાગતી મારા તો પણ તું છેલ્લી હતી ને તાર પપ્પાને. નહીં બીજી હતી, બીજી હું તો પહેલી હતી. મારા પપ્પા પાસે મારા છે. ગરમા ગરમ આપણી દાળ ઢોકળી થઈ ગઈ છે, ભાખરી થઈ ગઈ છે. હવે મહારાજનો થાળ રેડી કરી નાખીએ. મહારાજનો થાળ પણ રેડી થઈ ગયો છે. આપણે ગરમા ગરમ દાળ ઢોકળી ઠારી નાખી. વરાળ નીકળતી હતું તો રાઈસ ને સલાડ ને મરચાં ને ભાખરી ને જળ ને. એટલે પ્લેટ હવે મહારાજને થાળ જમાડીને પછી આપણે જમીએ. સમાયા. બેસી ગયા બધા જમવા. હા. શું કર્યું આજ તમે બધાએ? હમણાં અમે કામમાં હોવી તો હમણાં શિવ મહાપુરાણ હાવ હંકેલાઈ ગયું હશે ને કે જોવશો? કેવી નહીં ત્યાં સુધી ખબર પડતી જ નથી કા. એટલે તમે કેવી અમારે તમારે હારો હાર રહેવાનું. અમારે તમને કંઈક કેવું શીખવાડવું જોવડાવવું હોય ને તો અઠવાડિયાનું વેકેશન હતું ત્યારે જોયું. પછી તમે જોયું જાતે? કેમ? ભૂલાઈ ગયો. ખાવાનું નથી ભૂલાતું? ઈ તો ડેલી હોય. તો આઈપેડ જોવાનું નથી ભૂલાતું? ફોન ને આઈપેડ ને તે ઈ ડેઈલી કરી નાખાય ને. પણ નો હેબિટ હોય, ભૂલાઈ જાય. તાય લખી નાખજે કે મારે શિવપુરાણ જોવાનું છે ટાઈમ ટેબલમાં 1 hour. કરી વા 1 hour નહીં પણ half an hour. હા તો જોજો. હવે ઇન્ડિયા થઈને મેં કીધું તું ને હું પૂછીશ એમ. મેબી શિવપુરાણ નહીં જોવી પણ કુરુક્ષેત્ર જોશું એવું કાંઈક હતું. નેટફ્લિક્સમાં હતું ને. પછી નેટફ્લિક્સ નહીં આવતું હોય તે તમને બાનું મળી જાય ને પાછું કે નેટફ્લિક્સ બંધ હતું એમ. એ તમારે જે જોવું હોય એ પણ રોજનું half an hour તમારે કરવાનું તો છે જ. ઓકે. ચોળવું છે દાળ ઢોકળીમાં કે બાઈટ કરીને ખાવું છે બટકે? ચડો છે. બાઈટ. આ બે આપણે નાના બહુ હોશિયાર છે. જો ઓલી હાથે ચોળવા શીખી ગઈ. મંત્રય સરસ ચોળે. વાહ રે વાહ વાહ. એનું મને હાથમાં આવી દીધું જો એનું ને માર જે માણે હું કહું તો ખરા રીવા દેખાવમાં માર જેવી છે. એનું કદાચ લખણમાં માર જેવો થાય તો એનું જો બનાવી દીધું. બેડ ખાવાના હોય. કોઈ કમેન્ટ છે કે તમે બટર મિલ્ક એટલે છાશ કેમ નથી પીતા? તો રોજ ઠંડી હોય ને રોજ છાશ પી તો ઠંડીને શરદી થઈ જાય. આમથી આપણે કોઈને ટેવ નહીં દૂધ કે છાશ કે હારે પીવાની. તીખું લાગે તો વળે કોઈક પીવે. રીવાને ગમે એ આપી તોય આ પાણી એને તો અમૃત પાણું વારે જમે છે. તો આપણે બા કહેતા ને કે અમૃત કહેવાય એમ. અમૃત કહેવાય. ખાતા ખાતા પાણી પીતા જઈએ અમૃત કહેવાય. બાનો ચીલો પીકડો છે ને. તો એવું છે. ઓબ જાણે પૂછ્યો ને જવાબ મળી ગયો. મંત્ર ને એવું છે તું દૂધ કે છાશ આપ ને જમવા હારે ન પીએ, છેલ્લે પછી પી જાય. આ બે વડે છાશ પીવે હોય તો હવે પીવું. તું તો શોધ ને મારે તું અનામતમાં આવીશો અમારે. તારો કઈ મેળ જ ન હોય. ખાવું ન ખાવતું હોય પછી ખાઈ જાય. હા, પછી ખાય પેલા સીધી ના પાડી દે. જો બધાને છેલ્લે તો હોય જ. કારી વા ફટાફટ જમવા માંડે કે આગળ તાર મમ્મી વારો પાડશે. તમે શું કરો છો બધાય? ટાઈમ ટેબલ રાખવાનું શિવ મહાપુરાણ કરવી. એમાં પેલા ઓલું નેટ જોઈન કરવું પડશે. આજ નેટ બદલાયું ને એટલે
પાસવર્ડ ચેન્જ કર્યો છે. હાલો કૃષ્ણા, ગરમ ભરજો હો. ગરમ ના મંત્ર હાવ ઠંડુ ભરે છે. કે ઠંડા નું ધોળ સારું પીવું તું ભર દેશે કે હા. ચલો તો હવે અહીંયા વ્લોગ નો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. આપણે જવાનું છે જોબ પર. કૃષ્ણાબેનને રજા છે એટલે કૃષ્ણાબેન હવે વધેલું ઘટેલું કામ કરી નાખજો. તો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતો હોય તો એઝ યુઝ્યુઅલ જલ્દીથી લાઈક શેર કમેન્ટ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.